આ છે જીપીએસસી માટે ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ પરનો તમારો ક્વિક રાઉન્ડઅપ. હવે તમારે બંધારણની બધી જ કલમો ગોખવાની કોઈ જ જરૂર નથી, કારણ કે પેરેટોના નિયમ મુજબ 80% પ્રશ્નો માત્ર 20% હાઈ યીલ્ડ અનુચ્છેદોમાંથી જ પૂછાય છે. તો પ્રથમ વાત કરીએ બંધારણના આત્મા અને રેટ્સ વિશે. ડૉક્ટર આંબેડકરે આર્ટિકલ 32ને બંધારણનું હૃદય અને આત્મા કેમ કહ્યું છે? કારણ કે તે મૂળભૂત અધિકારો માટે સીધો સુપ્રીમ કોર્ટનો રસ્તો ખોલે છે. પણ શું તમે જાણો છો કે રીટ બહાર પાડવામાં હાઈકોર્ટ એટલે કે આર્ટિકલ 226નું કાર્યક્ષેત્ર ખુદ સુપ્રીમ કોર્ટ કરતાં પણ વધુ વ્યાપક છે? છે ને કમાલની વાત? બીજું, શાસન વ્યવસ્થા અને જાદુઈ મેમરી કીઝ. ન્યાયતંત્રથી શાસનતંત્ર તરફ જઈએ તો બસ આ +89નો નિયમ યાદ રાખો. કેન્દ્રના અનુચ્છેદમાં 89 ઉમેરો એટલે સીધો રાજ્યનો અનુચ્છેદ મળી જાય. દાખલા તરીકે રાષ્ટ્રપતિની ક્ષમાદાન સત્તા 72 છે, તેમાં 89 ઉમેરો એટલે રાજ્યપાલની સત્તા 161 થઈ ગઈ. જો કે હા, મૃત્યુદંડ માફ કરવાની અંતિમ સત્તા માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ પાસે જ છે હો. અને પેલો વટહુકમ, એના માટે બસ આંકડા રમાડો. રાષ્ટ્રપતિ માટે 123 અને રાજ્યપાલ માટે 213. એકદમ સિમ્પલ. અંતે સેફટી વાલ્વ. વિચારો કે શાસન વ્યવસ્થામાં જો કટોકટી આવે તો શું થાય? બસ આર્ટિકલ 352, 356 અને 360 એક સેફટી વાલ્વ તરીકે કામ કરે છે. પણ અહીં એક જબરદસ્ત વાત એ છે કે કટોકટી ગમે તેવી ગંભીર કેમ ન હોય, આર્ટિકલ 20 અને 21 એટલે કે તમારો જીવન જીવવાનો અધિકાર એક એની મજબૂત ઢાલ છે જેને ક્યારે છીનવી શકાતા નથી. આખરે ભારતનું બંધારણ એ માત્ર કલમોનો ગોખણપટ્ટીનો સમૂહ નથી, પણ એક સંતુલિત અને જીવંત મશીન છે જેને આવી સ્માર્ટ ચાવીઓથી સરળતાથી માસ્ટર